ઘણા લોકો તીક્ષ્ણ બાણ પણ મારે છે કે તમે આજે આવ્યા છો, શું હવે 5 વર્ષ પછી જોવા મળશો બીજા લોકોને જેમ? અને જો હું ચૂંટાઈને આવું તો હું ફરી એ લોકોને મળવા જવાના પ્લાનમાં છું. તમે જીતો છો તો સૌથી પહેલું કામ તમે શું કરશો? સૌથી પહેલું કામ હું અત્યાર સુધી કહેતી આવી છું એ તો હું સૌથી પહેલા કરું છું. કારણ કે હું પહેલા તો હું બહાર રહીને વિચારતી હતી કે હું આ કરીશ, પણ પછી જ્યારે હું અંદર ઉતરી, લોકોને મળી પર્સનલી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે લોકો ખરેખર એ વસ્તુથી પીડાય છે. જેમ કે ઘણા લોકો સટાયર એટલે ઘણા લોકો તીક્ષ્ણ બાણ પણ મારે છે કે તમે આજે આવ્યા છો, શું હવે 5 વર્ષ પછી જોવા મળશો બીજા લોકોને જેમ? એટલે લોકોને એમ છે કે એક વખત દેખાય છે જ્યારે મત લેવાના હોય ત્યારે, એના પછી ક્યારેય કોઈ દેખાતું છે નહીં, લોકોને ખ્યાલ નથી હોતું હા કે કોને મળવાનું, કેવી રીતે પ્રશ્નો સોલ્વ થશે. એટલે મારી ઈચ્છા એવી છે કે એક એવું હું માળખું બનાવું કે જેનાથી લોકોની એ ડિસ્ટન્સ મારા ને લોકો વચ્ચે ના રહે. એટલે એ લિંક હું ક્રિએટ કરવા માંગુ છું, મેનેજમેન્ટ ક્રિએટ કરવા માંગુ છું, જે મારી પહેલી પહેલ રહેશે. એ વસ્તુ એ થશે કે હું જેને ઓલરેડી મળી ચૂકી છું અત્યારે, હું એની જરૂરિયાતો અત્યારે નોંધી રહી છું. લોકો જે પણ કમ્પ્લેન કે કોઈ જરૂરિયાત કે હું નોંધી રહી છું. અને હું હજી જો અગર લોકો ભરોસો મૂકશે અને પ્રેમ આપશે અને મત આપશે અને જો હું ચૂંટાઈને આવું તો હું ફરી એ લોકોને મળવા જવાના પ્લાનમાં છું અને આગળ એ લોકોની જરૂરિયાતો સંતોષીશ.